નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। લોકસભામાં ભાજપ ઉમેદવાર સામે વાયરલ પોસ્ટનો મુદ્દો, જેમાં લોહાણા સમાજે રાજેશ ચુડાસમાને મત ન આપવાની પોસ્ટ વાયરલ થઈ છે। રઘુવીર સેના પ્રમુખ અને ભાજપ નેતા ગિરીશ કોટેચાના નિવાસસ્થાને એક બેઠક પણ થઈ। બેઠકમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા। ત્યારે ગિરીશ કોટેચાની લોહાણા સમાજને કોઈપણ પ્રકારની ગેરસમજ ન કરવા અપીલ। જાણ્યા સમજ્યા વગર ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ ન કરવા પણ ગિરીશ કોટેચાએ અપીલ કરી। રાજેશ ચુડાસમાને જંગી લીડથી જીતાડવા ગિરીશ કોટેચાએ આહવાન કર્યું। ઓછી જાણકારી વગર કોઈ ખોટી પોસ્ટ મૂકવી અથવા વાતાવરણ બગાડવું એ આપણું કામ નથી। રઘુવંશીનું, આપણે રઘુવંશીઓ છીએ। પૂરી વાત જાણ્યા પછી જ ખબર પડવી જોઈએ। એટલે રાજેશભાઈને હું છેલ્લા 20 વર્ષથી ઓળખું છું। મારો નાનો ભાઈ જેવો છે અને આ બાબતમાં ક્યાંય પણ છે નહીં। ખોટી બાબતની કોઈ પોસ્ટો ન મૂકવી અને રઘુવીર સેનાના બધા લોકો તન મન ધનથી ને રાજેશભાઈને મદદ કરે પૂરેપૂરી,